નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ BSNLમાં જે કોલેજ પાસ માટે ભરતી આવી છે તેના વિશે. તો આજના વિડીયોમાં આ ભરતીમાં કુલ કેટલી જગ્યા રહેવાની છે, કઈ કઈ લાયકાત છે, પગાર ધોરણ શું રહેશે તથા ઘર બેઠા મોબાઈલમાંથી તમારે ફોર્મ કેવી રીતે ભરવું તે પણ આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દેજો. ને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંસ્થાનું નામ જેમાં BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ રહેશે. પોસ્ટ નેમમાં વાત કરીએ તો સિનિયર એક્ઝિક્યુટિવ રહેશે. કુલ જગ્યા 120 જેટલી રહેશે, જેમાં પગાર ધોરણમાં જોઈએ તો 24,900થી લઈને 50,500 સુધી જે છે થઈ શકે છે. નોકરીનું લોકેશન ઓલ ઇન્ડિયામાં રહેશે. જગ્યા મુજબ અરજી જે છે તમારે ઓનલાઈન કરવાની રહેશે ને અરજી જે છે 27 ઓક્ટોબરના રોજથી જે છે શરૂઆત થઈ ગઈ છે ફોર્મ ભરવાની. ને જે છે વેબસાઇટ પણ અહીંયા તમને BSNLને આપેલી છે, તે આપણે આગળ વાત કરીશું વિગતવાર. ત્યાર પછી જે છે પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓમાં જોઈએ તો સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેડની DR ટેલિકોમ સ્ટ્રીમ માટે 95 જગ્યા છે, જ્યારે ફાઇનાન્સ સ્ટ્રીમ માટે 25 જગ્યા છે. આમ ટોટલ જે છે 120 જેટલી જગ્યાઓ માટે BSNL દ્વારા જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એટલે કે ટોટલ એક 95 જગ્યા રહેશે અને એક 25 જગ્યા રહેશે. ટોટલ બે વિભાગમાં જગ્યા છે, જેમાં ટેલિકોમ સ્ટ્રીમ છે અને ફાઇનાન્સ સ્ટ્રીમ છે. ટોટલ 120 જેટલી જગ્યા છે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો 1 નંબર ટેલિકોમ માટે જોઈએ તો માની યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે સંબંધિત વિષયમાં BE અથવા BTech જે છે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને તેવી જ રીતે સિનિયર એક્ઝિક્યુટિવ ફાઇનાન્સમાં જોઈએ તો ઉમેદવાર જે છે માન્ય સંસ્થામાંથી CA અથવા CMAની લાયકાત જે છે કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. એટલે કે બેની જે છે લાયકાત અલગ અલગ રાખવામાં આવેલ છે. ફાઇનાન્સ માટે CA છે, ત્યારે ટેલિકોમ માટે BE અથવા BTech જે છે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, તો તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ વય મર્યાદા, તો ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રહેશે, જ્યારે મહત્તમ 30 વર્ષ રહેશે. અરજી ફીની વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયા માટે કોઈપણ જાતની અરજી ફી જે છે લેવામાં આવશે નહીં. તમે લોકો ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા એટલે કે CBT અને ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી રહેશે. હવે પસંદગી પ્રક્રિયામાં જોઈએ તો CBT સૌપ્રથમ તમારી કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેના આધારે તમારું મેરિટ જે છે તૈયાર કરવામાં આવશે અને મેરિટ જાહેર થાય ત્યાર પછી જે છે મેરિટ આધારિત પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી જે છે આપણે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 ઓક્ટોબર 2025થી થઈ ગયેલ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ આપેલી નથી. ત્યાર પછી આપણે વાત કરીએ કે એપ્લાય કેવી રીતે કરવું, તો સૌપ્રથમ તમારે BSNLની સત્તાવાર વેબસાઇટ એટલે કે www.bsnl.com.in ની સાઇટ ઉપર જવાનું છે. ત્યાં જઈને રિક્વાયરમેન્ટ અથવા ભરતીનો જે ઓપ્શન હોય ત્યાં તમારે ટીક મારવાનું રહેશે. ત્યાર પછી જે છે તેમાં યોગ્ય ઈમેલ ID અને મોબાઈલ નંબર દ્વારા તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ID પાસવર્ડ દ્વારા જે છે તમે લોકો એપ્લાય કરી શકો છો, જે પોસ્ટમાં તમારે એપ્લાય કરવું હોય તેમાં. તે પોસ્ટમાં એપ્લાય થઈ ગયા બાદ તમારે છેલ્લે ફોટો સહી અને જરૂરી દસ્તાવેજો છે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં જે છે તમારે સબમિટ મારીને પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે. તો આવી રીતે તમે એપ્લાય કરી શકો છો. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં.